હું છે એ તમે કોમેન્ટ કરજો ખાલી. એમ છો બધા મજામાં જ હોય, કારણ કે આપણા વિડીયો અને વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો તમારો ભાઈ આજ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે. આજ રવિવાર છે, ઘડિયાળમાં વાગી ગયા છે 9:45 કે એટલે જેવું તેવું, એટલે 10-15 મિનિટની વાર છે. તો અત્યારે આપણે બહાર આટો મારશું ને મારા નાના ભાઈને લેવા જવાનો છે, એટલે એને લઈ આવશું. તો આપણે ગાડીની સામે હવે લઈ લઈએ છીએ, કારણ કે આપણી પાસે એક જ ગાડી, એટલે એક જ ફોર્ચ્યુનર છે, એ જ લઈને જવાની છે. હું પહોંચી ગયો છું મારા માસીના ઘરે અને મારા મોટા ભાઈ લઈને આવી ગયા છે. હવે આપણે જઈશું ઘરે. તો આપણે આવી ગયા છીએ હવે ઘરે. તમે જો અમારા વાળની હાલત તો જો 1-2-3 થઈ ગઈ છે. એ ઓળાવવું પડશે, માથું ઓળવી નાખીએ. આપણે માથું ઓળવી નાખ્યું છે. તો હવે થોડુંક આ બધું થોડુંક કામ પેન્ડિંગમાં પડ્યું છે, તો પહેલાં થોડુંક કામ પતાવી લઈ, પછી આપણે કન્ટિન્યુ થઈ વ્લોગમાં. તો ગાઈઝ આપણે થઈ ગયા છીએ કામ બધું પતાવીને આપણે ફ્રી થઈ ગયા છીએ. ને હવે આ છોટોને લાગી છે ભૂખ લાગી છે ને, તો જમવામાં આવે છે ને કેટલીક વાર છે ખબર છે, થોડીક જ વાર છે. પછી આપણે આ જમી લઈશું. જમવામાં શું છે હું તમને દેખાડીશ. છોટું શું છે આ જમવામાં કાંઈ ખબર છે કે જમવા બેસી ત્યારે જ ખબર પડશે. હવે તો ફાઇનલ મિત્રો આપણે જમવા બેસીશું ત્યારે તમને દેખાડશું આ જમવામાં શું છે. ફાઇનલી આપણે છોટુને ભૂખ લાગી છે. છોટું બેસી ગયો છે જમવામાં છે દાળ ભાત, ભૂંગળા ને એવું બધું છે. તો જમી લઈ પછી મળવું. હેલો ગાઈસ, તો આપણે જમી કાઢવીને તૈયાર થઈને બેઠા છે ને ફોન જાગી ગયા છે, કારણ કે સૂતા હતા. છોટું અહીંયા છે, જો ઓલો અહીંયા ફોન જોવે છે, ઘૂમરીને મસ્તી ના જો બેઠો છે. કંઈક કરીએ પ્લાન, કંઈક બહાર જવાનો. તો આપણે મિત્રો છે ને ઘરેથી નીકળી ગયા છે કોમેડી વિડીયો શૂટ કરવા. આપણી સાથે છે આ ધ્રુવભાઈ, કોમેડીના બેતા બાદશાહ છે. આપણો છોટું છે. તો આપણે કોમેડી વિડીયો શૂટ કરવા જઈએ છીએ. તો ફાઇનલ મિત્રો આપણે છે ને વિડીયો શૂટિંગ કરીને લઈ આવ્યા હતા. હવે જવાનું છે આપણે મેરડી માતાજીના દર્શન કરવા. તો આપણે અહીંયા આવી ગયા છીએ. લક્ષોય આવવાનો છે અને ધૂલોય આવવાનો છે. તો આપણે જઈએ મેરડી માતાના દર્શન કરવા. તો ફાઇનલ મિત્રો આપણે મેરડીમાં પહોંચી ગયા છીએ. ફાઇનલ મિત્રો હવે માતાજીના દર્શન એવું કરી લીધું છે. હવે જવાનું છે ઘરે. તો ગાઈઝ આપણે છે ને ઘરે આવી ગયા છીએ. હવે ઘડિયાળમાં જો તમે 7:15 વાગી ગયા છે. તો હવે પાછા છે આપણે જવું થોડું ફરવા, રાઈટની મજા કરવા. તમે વિડીયોમાં બના રહેજો. તો આપણે આવી ગયા છે હવે ઘરની બહાર. તો આપણે છે ને લક્ષાને લઈ જવાનું છે. લક્ષા આપણે ક્યાં જાવું? તમે જ્યાં લઈ જાઓ ત્યાં જઈએ આપણે બીજે. તો આપણી આ જ્યાં ગાડી છે ને એ જ્યાં હાલે ને જ્યાં મજા આવે ને ત્યાં જાવું આપણે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ખાલી. લક્ષો પહોંચી ગયા છે. લક્ષ આપણે ક્યાં પહોંચી ગયા છે? આપણે આવી ગયા છીએ આપણા જૂના ને જાણીતા બોર તળાવ પ્લેસમાં. તો ઘણા સમય પછી લક્ષો વડોદરામાં હતો એટલે એને ટાઈમ ન મળ્યો. તો આપણે પહોંચી ગયા છીએ હવે બોર તળાવે. તમને વ્યૂ દેખાડું રાઈટનું. તો તમે મિત્રો મસ્તીનું જવાબ અહીંયા રાતે વોકિંગ કરવાની બહુ એટલે બહુ મજા આવે. હું આમ જો હાલવાની એટલે બહુ લાઇટિંગ બહુ એટલે બહુ મસ્ત બનાવેલી છે. લક્ષા શું કેવું તારું? અરે ભાઈ અહીંયા નીચે આપણે છે ને પહેલી વખત આવ્યા છે, જોઈએ શું છે શું. હા યાર, હું લક્ષો છે ને યાર પહેલી વાર આવ્યા નીચે હો. બાકી આમ જો બાકી જો આપણે અહીંયા ઉપર છે ને અમે ઉપરથી ને તે ઓલું છે ને બીચ ત્યાંથી ને અમે બધું જોયેલું. અહીંયા જોઈએ આપણે શું છે. ફૂલ બોલ મસ્તીના જો આ નાના છોકરા રીમા કરે એની રીતના હું મજા કર્યા કરે. આપણે આખો પાર્ક ફરવાનો છે અત્યારે, જોઈએ કેટલુંક લાંબુ છે શું નહીં. આખો પાર્ક એટલે ઓલે પણ તમને દેખાય છે લક્ઝરી હોટલ છે મસ્તીની. મસ્તીના રોડ ઉપર હાલવા માટે જ બને. જો તમે ખાલી આ જો બધું વાવેલું મસ્તીનું બનાવવામાં આવેલું છે. તો મસ્ત પાર્ક. આપણે આખો પાર્ક છે ને મસ્તીનો રખડવાનો છે. હું આખો પાર્ક જો ઉપર છે ને માણસો હાલતા હોય છે. એ કઈ લક્ષો ક્યાં પાછળ રહી ગયો? લક્ષ આવ્યું ને? તું આવ્યું ને? હા, લક્ષો બહુ અમારા પાછળ રહી જાય છે. લક્ષા યાર બાકી મજા આવે. હું 2-3 ફ્રેન્ડ હોય ને બેહવાની જગ્યા ક્યાં છે? બેહવાની જગ્યા તો મને નથી ખબર. આપણે જોઈએ તો ખરી હાલવાની જગ્યા છે. વોકિંગ માટે કેવું શું કેવું તારું બેસ્ટ છે કે નહીં? અરે બેસ્ટમાં બેસ્ટ જોવા અમે લાસ્ટ સુધી છીએ યાર. આવરું હા લાસ્ટ છેલ્લે સુધી જવાનું. એ કયું ફૂલ એ શું કહેવાય તને ખબર છે? નહીં એ મને નથી ખબર. જવા દે, જેને ખબર છે કોમેન્ટ કરતા રહેજો તમે તાર મજા આવે તો.
આમાં કૂતરું દેખાય દો હરખી રીતના સરખું તો એમાં નાઇટ છે એટલે તો કાંઈ બહુ ખાસ દેખાય નહીં. કયું તો એ તમને કરી દેજો ભાઈ. ફૂલનું નામ આવડતું હોય તો કમેન્ટ કરજો થોડીક આવું ફૂલ તો ભાઈ અમે પહેલી વખત જોયું છે તો લક્ષવા તમને કે ખબર હોય તો પછી કહી દેજો નામ. કાંઈ વાંધો નહીં. લક્ષા કેવી મજા આવે છે હાસુ બોલજે. અહીંયા આમ છે ને અત્યારે શિયાળા જેવું ભૂકા જ વાતાવરણ કાઢના. છે કે નહીં તો થોડું તો એટલી બધી ઠંડી નથી આજ 2 દિવસ સાઈડ નથી લાગતી યાર. શું કેવું તારું? ઓછી છે ટાઈડ યાર અમારે તો અહીંયા. તો જ આમ જોવો ને ભાઈ લોગ આવી રીતના ખુલ્લે આમ રખડ રહ્યા હે. નહીં તમે એક નોટિસ કર્યું અહીંયા છે ને શાંતિ ઘણી છે ને હા એમાં કાંઈ નાને અવાજ જ નહીં કાંઈ એટલે જરાય એમાં કાંઈ ન ફેર પડે લક્ષા. યાર આની અંદરથી જવાનું છે હે એ રસ્તો કાંઈક અલગ જ લાગે છે જો ને મસરા યાર નાકમાં ઘૂસી અહીંથી આપણે જાય. એક કામ કરીએ હાલો તો કેટલુંક છે આમ રસ્તો માપવાનું છે યાર આજ આપણે બધાને દેખાડવાનું છે આપણે. જે લક્ષાએ નવો ફોન લીધો છે એ તો મેં તમને પહેલાંય કીધું છે કારણ કે ભાઈને સપોર્ટ કરજો. એ ભાઈ હિન્દીમાં વ્લોગ બનાવશે કાંઈ વાંધો નહીં. ફોન લઈ લીધો છે હવે એ જો વ્લોગ બનાવવા હાટું જ લીધો છે. એ વ્લોગ બનાવશે તમે પછી મોટા મોટા યુટ્યુબરને પાછા પાડવાનું સપનું છે. શું છે અમારે બે અત્યારે જે ટોપ 1માં છે ને ગમે એ ક્રિએટર હોય અમારે ટોપ 1માં આવવાનું છે મારે ને લક્ષાને. લક્ષો ફેમસ થઈ જાય તો હું એને હારે વ્લોગ બનાવવા વયો જાય વડોદરા ને હું ફેમસ થઈ જાય તો એ વડોદરાથી વહી આવશે ભાવનગર. આ બેમાંથી એક તો કરશું અમે એ પક્કી વાત છે. જો આ જવો આની અંદર હાલવાનું મસ્તીનું છે હો બાકી યાર કાંઈ ન ઘટે યાર. પૂરી જ નથી થતી જાળી જો ને ભાઈ. અહીંયા આમથી શરૂ થઈ હતી તો ઠેઠ અહીંયા સુધી જો હજી શરૂ જ છે. હજી અહીંયા શરૂ થાય તો ઠેઠ સુધી બહાર નીકળવાનો મને લાગે છે ને બહાર નીકળવાનો રસ્તો છે ને એ આપણે આવી જાય એવું લાગે અહીંથી. લગભગ ભાઈ નીકળાઈ જાય. તો આપણે બહાર થોડું જવાનું છે કે તારું ચાલુ રહે ને મારું ચાલુ રહે. આપણે બહાર થોડું જવાનું છે યાર હજી તો આપણે ફરવાનું નથી અહીંયા. ફરવાનું જ છે ને યાર હજી લક્ષાને વ્લોગિંગ ચાલુ કરવાનું હોય ને અને ભાઈ હિન્દીમાં બોલા છે ને હવે થોડુંક જ આગું છે એટલે આ છે ને આ બધું ઉપરનું છે ને આ દેખાય છે ને તમને એ પૂરું થઈ જાય ને હવે આપણે બહાર નીકળી જવું ને હવે આપણે જવાનું છે ઉપરના રસ્તે. એટલે ઉપરના રસ્તે એટલે ઉપર જવું અહીંયાથી જો ઓલું દેખાય છે ને તમને ત્યાં જવાનું છે ને થોડોક નાનો વ્યૂ લેવાનો છે મસ્તીનો તમને મસ્તીનો ત્યાંથી તમને તળાવ દેખાડવાનો છે ને ભાવનગરનો વ્યૂ દેખાડવાનો છે. તમે વ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો. તો અહીંયા જો તમને એક પ્લેસ દેખાય ને પ્લેસ એટલે નહીં કારણ આ બનાવવાનું છે. હા શું છે એ તમે કોમેન્ટ કરજો ખાલી તમને દેખાય તો હું તમને છે ને હરખું દેખાડું. જો પૂનમ છે આજે તો ને એવું છે આપણે જો આ મસ્ત છે ને આંગળી સીંધે છે એવું લાગે છે મને. હાથ છે ને ઉપર માછલી બેઠેલી છે. શું કેવું લક્ષા તારું શું કેવું તને શું લાગે છે આ લક્ષો કહીએ હાસું આપણે બીજું કાંઈ નહીં. આવી રીતના કરે છે આમ અને અહીંયા તીતલી બેઠી છે આ આંગળી ઉપર જો આવી રીતના આમ લક્ષાને બધી માહિતી હોય જ તે એટલે હું એને હાર રાખું. હું લક્ષો પાછો શું કે શું છે સાંજ બાંધ શું કે તું કઈ કહેતો હતો ને મૂન દેખાય છે. મૂન દેખાય છે આપણે ઝૂમ કરીએ કંઈક થાય તો. આજ હું શરદ પૂનમ હું પૂનમ કહેવાય ભગવાનની પૂનમ કહેવાય આપણામાં યાર. કાંઈ વાંધો નહીં તમને થોડોક દેખાડો તમને દર્શન કરાવ્યા વિચાર તો કરો આજ યાર પૂનમના દિવસે દર્શન કર્યો. આ તો મિલિયનમાં જવો જોઈએ. શું કેવું કાંઈ ઘટે ને કાંઈ વાંધો ના લે ભાઈ હાલ તું હાલે રાખ. તો અમે છે ને ઉપર આવી જશે હું લક્ષો મસ્તીના તો તમને દેખાડું છે ને જો દેખાય છે કઈ વસ્તુ ભાઈ. અમે ઓલા પણ નીચે હતા ને એ અમારે જો અહીંયા બધા છે ને ત્યાં અમે હતા. નાઇટનો છે ને મસ્તીનો આ જો બોર તળાવ છે ને તળાવ દેખાડું જો મસ્ત મસરા ઉડે છે રાતે છે તો વ્યૂ મસ્તીનો આવે છે. જો બાકી ઓલા પણ થોડુંક રેળાઈ જાય પણ હાલે યાર. આપણે છે ને મસ્તીના ઉપર ફરીએ છીએ જવા અહીંયા જવાનો રસ્તો છે. આપણે હવે હેઠેથી અહીંયાથી આવ્યા છે ઓલો હેઠે છે ને આ લક્ષો જો એની રીતના વ્લોગ બનાવે છે કાંઈ વાંધો નહીં આપણે બનાવ્યા રાખવી. તો અહીંયા વિશે ટાપુ જેવું કંઈક છે એ તો તમને ઘણા વ્લોગ બનાવી નાખ્યા આના એકના એક તો હવે પણ રાતે બહુ મજા આવે છે. હું આ બધું જો આ નીચે વ્યૂ હતો ને એ બધો નીચેનો હતો મેં દેખાડ્યો હતો તમને. એ લક્ષા પૂરું કરી નાખ્યું કે
તો વાંધો નહીં, આપણે થોડુંક હવે એટલે દેખાડીને પછી આપણે વ્લોગનું એન્ડિંગ જ અહીંયા કરવાનું. બધી લાઈટ બધા કાઢી ગયા લાગે કાઢી ગયા આ બધા આપણે કેટલી બધી લાઈટ હતી પહેલા આવ્યા હતા. પહેલાના વ્લોગમાં તમે જોજો ભાઈ મિત્રો, બધા અહીંયા લાઇટિંગ હતી તમ તારે, એમાં ના નહીં લાઇટિંગ હોય તો જ બકે આ તો અત્યારે ખાલી થઈ ગયા કાઢ નાખી છે. એનું કારણ શું છે એ આપણને નથી ખબર, એમ તો આપણે ન કહીએ કાંઈ, પણ આ બધે હાલે હવે હું જો બાકી સીન જો યાર બહુ મસ્ત વ્યૂ આવે યાર પણ અહીંયાથી. તોય ત્યાં સમજો સદીભાઈ હે? આપણી આંખે જેવું દેખાય ને એવું કેમેરામાં નહીં દેખાય અત્યારે હા, રાતે. એમાં તારી 100% સાચી વાત છે ને યાર. નાઇટનો નજારો આંખેથી જે જોવાની મજા આવે ને, અહીંયાથી જો આમ તો તમને એટલો નજારો દેખાડું છું એ જ સારી વાત છે. મોટા જોયા કરો તમે, ખાલી જલસા કરો, જોઈને ખાલી ખાલી એમને હા. લાઈક બાઈક કરતા જ એટલે અમે લાયક કરો ને. તમે જોયા કરો, લાયક ન કરો તો અમે કાંઈ નહીં. બહુ વધારે સપોર્ટ ટ્રેન્ડ અમે બહારની ટ્રીપ મારશું ઈ બહારની તમને બહારનું દેખાડશું તમે, સપોર્ટ તમારો જેવો હશે એવી અમે વસ્તુ બતાવશું તમને. બાકી બહુ મજા આવી છે. અહીંયાથી આપણે જો હેઠે હતા ને એ હેઠે હતા તો બહુ મજા કરી લીધી છે. હવે આપણે પાસે ટાઈમે કેટલો ટાઈમ થઈ ગયો જોતો લગશે 8 વાગી ગયા 8 સાડા 8 જેવું થઈ ગયું છે. તો આપણે હવે ઘરે જમવાનું બાકી છે. તો આપણે વ્લોગનું એવું લાગે ને તો અહીંયા જ પૂરો કરી નાખવાનો વિચાર છે મારો તો. કારણ કે ઘરે જઈને પછી ક્યાં કરવો ફટાફટ, અહીંયા જ વ્લોગનું એન્ડિંગ. કાંઈ નહીં, થોડુંક જો આગળ જોવા મળે તો જોઈએ, કે પછી વ્લોગનું એન્ડિંગ કરી નાખશું. ફાઇનલી મિત્રો આપણે અહીંયા વ્લોગનું એન્ડિંગ કરી છે. ને આવા નવા વિડીયો અને અવનવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ મળો. ત્યાં સુધી મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરો. બાય બાય.